આપ જોઈ રહ્યા છો આપની ચેનલ એબીપી અસ્મિતા આપની સાથે હું પૃથા સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો 10 લાખની લાંચ કેસમાં સુરત આપના વધુ એક કોર્પોરેટરની ધરપકડ આપના કોર્પોરેટર જીતુ કાછડિયાની ધરપકડ મલ્ટી લેવલ પાર્કિંગના કોન્ટ્રાક્ટર પાસેથી માંગી હતી 10 લાખની લાંચ કોન્ટ્રાક્ટર રદ કરવાની ધમકી આપી અને 10 લાખની લાંચ માંગી હતી આપના બે કોર્પોરેટર એસીબીના છટકામાં સંપડાયા અગાઉ વિપુલ સુહાગિયાની ધરપકડ થઈ ચૂકી છે કોન્ટ્રાક્ટરે પુરાવા સાથે એસીબીમાં ફરિયાદ કરી હતી કોન્ટ્રાક્ટરે રજૂ કરેલા રેકોર્ડિંગ એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા અને તે સાચા હોવાનું સાબિત થતા એસીબીએ ફરિયાદ નોંધતા જીતેન્દ્ર કાછડિયા નાસ્તા ફરતા હતા તો કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી 10 લાખની લાંચ માંગી હોવાનો આરોપ છે આપના બે કોર્પોરેટર એસીબીના છટકામાં અગાઉ પણ સંપડાઈ ચૂક્યા છે ત્યારે કોલ જે રેકોર્ડિંગ હતું તે એફએસએલમાં મોકલવામાં આવ્યું હતું અને એફએસએલનો રિપોર્ટ સાચો સાબિત થતા એસીબીએ આખરે ફરિયાદ નોંધી હતી અને એસીબીની ફરિયાદ બાદ જીતેન્દ્ર કાછડિયા નાસ્તો ફરતો હતો 10 લાખની લાંચ કેસમાં હવે તેની ધરપકડ થઈ ચૂકી છે 10 લાખની લાંચ કેસમાં સુરત આપના વધુ એક કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી આપના કોર્પોરેટર જીતુ કાછડિયાની ધરપકડ મલ્ટી લેવલ પાર્કિંગના કોન્ટ્રાક્ટ પર પાસેથી લાંચ માંગી હતી 10 લાખની લાંચ માંગવામાં આવી હતી